રામ રામ ડાયરો ને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો મિત્રો બધા મજામાં ને બધા સવારમાં વ્લોગ ચાલુ કરે પણ તમારો ભાઈ ચાલુ ગાડી અને વાગી રહ્યા છે 11 એ એક કેસ આવ્યો તો કીધું લેતા જઈ વાંધો ન આવે ને ઘર લગા मैं और मेरे काका का लड़का आए थे बकरी में। हाँ बकरू खेलू भाई हम तो मित्रों અમે બે હે ને આ ગાડી પર હે ને આ ગાડી પર ને આ જેટલા જેટલા બકરા લેવા આવ્યો હે ને ભેગા એ રહ્યા નથી આપણો ઓલો બોકડો લેવા ગયા તા ખબર હોય તો એ લેવા ગયા તા ને તેડી આ એ ભાઈ આવ્યો તો ભેગો તેડી ઈ મરી ગયો અને એક મારા ક્લિપ પડી છે ખાઈણમાં અમે બકરી લેવા ગયા તા સૂર્યાભાઈની નહીં તેડી બ્લોક નહોતો ચાલો અને બકરી લઈ આવ્યા ને ભાઈ અર્ધ વચ્ચે જ મરી ગઈ એટલે તમને બકરી દેખાડીશ કે બકરી કેવી છે ને તમે ખાલી બકરી જોઈ લેજો બાકી હે ને એ ખાયણુંમાં લઈ આવ્યા હતા ને એ મરી ગઈ અને પાછું એક ઓલું રોહોડી થયું ને એ બાકરું મરી ગયું એ અંબે ભાગમાં લઈ આવ્યા અંબેજી લઈ આવી છે ને રહેતા નથી મરી જાય હવે આનું શું થાય ખબર નહીં અને સામને આગે ટ્રેક્ટર ફાઇનલી મિત્રો આપણે બકરી પુગાડી દીધી ઘરે પણ બકરી રહેવાની નથી એમ કે તું પણ મરી જાય છેલ્લે પગમ હા અંબે લઈ આવે છે ને આવું જ કરે ભાઈ અને થોડોક ભૂકો પડ્યો છે ને જોઈ ગયો 5 જ લેવા રહીએ ઘરે હા જરાક ફેમિલી ઇશ્યુ આવ્યું હતું હા એટલે હું ફેમિલીને અત્યારે વ્લોગમાં નહીં લે રહ્યા તમને તો પતા હોગા મિત્રો અને તમને હું મિત્રો દેખાડું ચેક કરો ભાઈ ઓલી અહીંયા મારખો કર્યો હે અને ઉડાડવી નથી નીકળે ને ઈંડા હે જો બેઠું હે ને એ મારખો કર્યો મિત્રો બે ઈંડા હે એટલે મારું જે પુષઅપ મારવાનો ડન પીલવાનો હતો ને એ ટાઈમ હવે મેં ઉઠીને હું હે ને 10 ડન પી લ્યો કામ થઈ જાય ને પછી કામ કરું પછી બીજું મને હે ને કામ મોકલે ત્યાં સુધી કામ ન પડાવવાનું બધું કામ કરી લેવાનું પછી જઈશ આમ ઓલું શું કે પુષઅપ મારું હમણાં એ બધું મંદી પડી હા સ્ટ્રોંગ નહીં થયા અમારે આ ભાઈ આવ્યો હતો જીમમાં મારા 200 રૂપિયા ફ્રી રાખી હતી 2 દી આવ્યો ત્રીજે દી 2 વિમલ ભેગી લઈને આવ્યો તો ધોઈ નાખ્યો તે તમને આ ન હાલે મારે બરાબર કચરો નહીં ખાવાનો અહીંયા જીમમાં આવું ને બાકી આમ કચરો પડ્યો હોય થોડો આપણે જવાનું અત્યારે બકરામાં વિશાલભાઈ બકરી વ્યાસી તમારે બાકરું કાઢવું જો હું હવે કઈ આખી જિંદગી બેસી હવે ભલે બસ તો ચાલો મિત્રો જોડાય રહેજો રગલા પણ જોતા સવારે એક લવડો એ વધારે તો ના ના બોલી જા અરે નહીં તું બોલ કટ કરી લાગજે બડા હરામી હો બેટા ફાઇનલી મિત્રો તમારો ભાઈ આગળ પાછો લવારામાં અને બીજું ખેતર હતું ને એમાં આવ્યા હતા એમ ચીણા વાળું જ છે મિત્રો આપણે તે લીમડો કાપતા હતા ને પહેલે દી આખીને આવ્યા હતા ને તે દિન ઓલા બાપા હતા ગાંગા બાપા એના ખેતરમાં આમાં કંઈ આડું રહેવાનું કંઈ હતું નહીં ભાઈ એમને ભગવાન પર હાલે બધું એમાં આવ્યો એટલે રાયડું નાખે બકરા 11 વાગ્યા 11:30 જેવું થઈ ગયું 12 વાગ્યાને પાણી લઈને જાય અને ભાઈ હમણાં એને બ્લોગ ન બનાવ્યો કેમ કે એને પાંગા જેવો બ્લોગ થઈ જાય એકને કન્ટેનર મેં કીધું હા સવારમાં બાકરા લઈને જાઉં ત્યાંથી બ્લોગ ચાલુ કર્યું મેં કીધું કંઈક અલગ કરી તો ચાલુ રસ્તે મેં બ્લોગ ચાલુ કરી દીધો પછી મિત્રો બાકી કોમેન્ટ કરજો ભાઈ વિડીયો ગમે છે કે નહીં કાંઈક ચેન્જ તો લાવવું પડે ને ભાઈ તમે કયો તો ખાવા પડે મિત્રો એવું છે અત્યારે આપણે બેહવાનું છાયા ને તમે બધા જોડાયા રહેજો વિડીયોમાં ફાઇનલી મિત્રો આપણે આવી ગયા બીજા ખેતરમાં બકરાને પાણી ત્યાં નદીને કાંઠે છે ને રજા આવી હતી ક્યાં લગન લાંબુ છે જોઈ શકો છો આમાં આવું વાઘ અને એ પાછું ચારક વાઘ એટલે કીધું આપણે પહેલાં લવારા ચારી લે હાલ પાછું ડુંગળીવાળું એમાં ડુંગળી ઊભી છે તો આ બકરા જાય ને ખાવા તો ડુંગરામાં બધી ઘૂમરા દેખે ને આપણે અહીંયા બેસવાનું છે ઓળીએ છાંય અથવા તો લીમડો ગમે ત્યાં પકડવાનો જલસો છે અત્યારે તો વાઘ આવશે એટલે પછી વાઘ ખાઈ જાય પછી ઘઉંવાળા અહીંયા જડે તો ઘઉંવાળામાં બાકી આને બધાને ચારવાર તો દી તો કાઢવો જ જોશે મિત્રો અને વાઘમાં મેં કીધે ભાઈ વગતને હે ને નબળા પડી જાય ને થાકી જાય ને રહી જાય ને એવું બધું લપું થઈ જાય એટલે આને થોડાક આમ સ્ટ્રોંગ થઈ જાય ને મોટા હાલવામાં જેવડા થઈ જાય ને ફૂલ એવા પડી જાય ને પછી રાયડું ને બહાર બોલે
એટલે પછી વાંધો ના ભેગા મેકીને દો. સૂર્યભાઈને એને મેકી દીધા. પછી બે ભાઈ નોખા વારીને જઈને એટલે એને પહોંચાય. અમારે એવું ન કરવાનું હોય. બે ભાઈમાં ઓટલામાં છે ને એટલે નકર એ પહોંચાય. બે જણાને હાલવું પડે. આટલી પરજણ ભેગી મેકવું હોય ને બે જણા જોઈએ વાઘમાં તો અહીંયા હાલે. નકર આમાં અડધા તો રહી જાય. ત્યાં ચડતા હોય ત્યાં ચરવા માંડે એટલે હે ને એ ભેગું નથી થતું. એટલે નોખા ચારવા જવું પડે. સમજો કે મિત્રો આવી રીતના આમ કરવાનું. 12 વાગ્યા અત્યારે પાણી પાઈને આમાં આવવા દીધું એટલે કંઈ ઉપાદી નહીં. 1 વાગ્યા સુધી જો ડુંગળી ખાઈ છે બકરો. ડુંગળી વાળું છે થોડું. ઉનાળામાં ચાલ્યા રાખે મિત્રોને. હું આવે જો સાયન એક કૂતરાઓની ધ્યાન રાખવાની. બાકી કાંઈ ટેન્શન નોટ અવેલેબલ. તો ફાઇનલી મિત્રો ઉપાધિ એવી છે. આપણે કૂતરું પીલાઈ ગયા ને અત્યારે મારે ને સાયરને જવાનું થયું. આપણે એક ઘેરો તૂટી ગયો છે ને કોકના વાડીમાં ગરી ગયો હતો ને ફોઈનું પાસે ને એ બધી પીડાયું છે. તો એ પીડાયુંમાં મીડા છે મિત્રો. એ કાવા સાકી પછી 2 ગેરમાં નાખી લો ક્લેચ કર્યા વગર. તો ફાઇનલી મિત્રો મારે ચીણાનું આજ કરી નાખ્યું છે. અને 3 જણા ઠોઈને બેઠા હતા આપણા બકરાલી કરી આવી. અને તમને ચીણા છે ને ભાઈ વિડીયો આવશે આ ભાઈનામાંથી હમણાં દેખાડી દઈશ કેટલે હું હાલ કર્યા છે નહીં. એટલે લગભગ તો છે ને આમ મોટું ફરફરી આવશે દઈ દઈશ. એમાં કાંઈ હોય નહીં લગ્ન જેવું હોય. અને આપણે વાંધો નહીં અકબર કાકા છે ને એટલે આમ થોડુંક આપણે સમજી જોઈ લે છે. છોકરો સાંભળે છે મિત્રો પણ વાંધો નહીં. હવે જોઈ જઈએ આગળ જે પ્રોસેસ થાય કરી નાખશે ને આપણે આને પહેલાં ઘરે લઈ જઈએ ને કે આને વાઘ ભેગા કરી. તો તમે બધા વિડીયોમાં જોડાઈ રહેજો. અને તમારે કોઈને કાંઈ કહેવું હોય તો બ્લોગિંગ ચાલુ છે. અમારે શું કેવું કઈ બોયલા જેવું તો રહેવા નથી દીધું. હા રેડી હાલો કાંઈ વાંધો નહીં. તો જોડાઈ રહેજો મિત્રો. ભાઈ આવી ઉપાધિ છે ને તોય તમને એમ લાગતું છે કે અમારે સારું સારું છે અમારે. હા ડુંગર વાળા મારવા આખલી ભરવાડ ઉઠાડવા આવી છે જડે હજુ કઈ ન થાય ભાઈ. હજુ વાઘ આવે ને અમારા બાપા સર્વિસ કરે. હું તો ખાલી આમ ડેમો જ દઉં ખાલી. અમારે બકરાને ફટકાર છે મિત્રો. બધાને એમ લાગે કે ડુંગળી વાળા સારું ખારું હોય બાપને. હળિયા પટ્ટી છે એની માન ઉનાળા. અને બધાને છે ને 1500 વાળી ભાડે લઈને દેવા જરૂર. તો આપણે ત્યાં ક્યાં હતા મિત્રો? તો એ બોલા કોઈક આમ હાલીને જતા હતા ને એમાં હું જોતા હતા. તો આપણે આવ્યા હતા બકરા ઉપર. તો આ બકરાને આપણે ગીવ અવે કરી દેવાનું છે બધા મિત્રોને. જાહેર આમંત્રણ નથી આપતો મિત્રોને. મારો બાપા મારો ટાટીઓ ભોંગી નાખશે. એક તો દાજમાં બાકી નહીં હોય આજ. આવડું છે ને નુકસાન આવ્યું છે ભાઈ. વાત જવા દઉં. મેં જોયું સાફ કરી નાખ્યો હતો. કટકી હતી ભાઈ જિંદગી. પહેલાં મેં કીધું જો જાણું હું મકી ગયા છે. પછી મેં કીધું બ્લોગ ચાલુ કરીને અમારે બકરા પડે ને પૂરું જોઈએ. ખાલી હતા જ કેટલા આવી છે આ અટકા રહી છે 20-25. પછી કોને 30 કોઈ તો પણ કરી નાખી. અહીંયા કટકીનું સ્વાહા સાંજે આવશે ખાલી એનું બિલ થાય દઈ દે ને આમાંથી જે પકડાવું. કોઈ દી દેતા નથી આમાંથી જ એક પકડાવું એવી દાજ ચડે ભાઈ. આવું કોકનું નુકસાન કરી નાખે ને તો અહીંયા બહુ ખીચ ચડે. એમ થાય કે ન રહે. અને એક આ ઉનાળાની હળિયું કાઢી ગયું ડેન્જરસ. અને કદાચ એમ થાય વાઘમાં આવી જાવ સારું. આવી પીડાયું લઈને નહીં થોડા હેલ્યું જાય દીધે જાય ટવાટા. આવું કંઈક થઈ જાય ભાઈ. અને હું વાઘ ભેગા કરું. હજી કામ છે થોડુંક ઘરે. બકરાને લઈને જવાનું ચારવાનું જોયું જઈએ. હવે હમણાં વાઘ આવે ને તો ભેગું કરી દે. હું જ ઘરે હાકીને જતો ત્યાં જો ત્યારે ફોન આવ્યો કે આવો દે એટલે અહીંયા જરોડતા હોય કે મારી ખોટી ભાંગ નાખી. ખોટી સારી નહોતી આવી ખબર ને સારી મજબૂત લઈ પાણી પાઈ દેવું છે. જો બધા ચીણા ઊભા થઈ જાય અને વયા જાય તો કાંઈ ફેર પડે એમ નથી. ભગવાનને દીધે તો ઘણા છે. એકમાં 2 થઈ ગયા છે. પાણી આવડે આવ્યા ને હબાવનું પાણી પીવડો હોય હવે પીએ ને તેમ રેડવું મોટા. મિત્રો
મિત્રો આને લઈને જવાનું છે આપણે અને આમ વીડીમાં વાઘ આવે હમું આવે હું આવી મેકી જાય મેં તો વિચાર્યું હતું આને ઘરે જઈને નીંજોડી નાખું એટલે આવી રીતના અને પાછા બધા બકરા ભાઈ છે ને એમાં જેટલી બકરી છે ને ઓલી રહી એ ઘેરો તૂટી ગયો હોય ને તો એ ખબર પડી જાય એ બકરી ન હોય આ મોટી બુટી પછી ઓલી કારી અમારી ને કેટલાય આમાં બધા જે બકરા છે ને એ બધા મેન છે આ બધા મોવાડ હાલવા વાળા અમુક આમાં હે એ પૂછાડ હાલવા વાળા એને એટલા સંભાળી લ્યો ને એટલે આખું વાઘ આવી ગયું અને આજ નથી આખી ગેંગ એટલે પછી સમજી લેવાનું ઘેરે તૂટી ગયો પણ કાઈટુમાં બપ ગરી ગયો ને એટલે પછી પૂરું ત્યાં તો આમ કંઈ ઘડીકમાં દેખાય નહીં ખબર પડી જાય એટલે હે ને એવું થઈ ગયું આ ઘેરો આમ જાય નહીં અને સંભાળી લીધો હોત ને તો વહેલી ખબર પડી જાય ને તો વહેલા ચડી જાય અમારા બકરાને લગભગ તો ફટકાર છે એટલે લગભગ તો ભગવાનની માતાજીની દયા થાય તો વયા જાય રહેવાના નથી મને એવું લાગે છે ઘટાણે ઊંધા હાલે જવાનું છે આમ ને જાય છે આમ ઘર ઢાર અમને બી કહેતી કૂતરા માર નાખે નહીં હા કૂતરા નહીં આ તો અમારું કરી નાખે બાપ હવે જોઈએ સાંજે આવે અમારે કાકાને થોડુંક બિલ કરવાનું થાય એટલું દઈ દેવાનું હોય મિત્રો ફાઇનલી તમારો ભાઈ આવી ગયો પછી વાઘમાં અને લિટલી ગાય તમે જોઈ શકો છો બધી બકરી ભેગી કરી છે આમ નજર પડે ત્યાં લગન બકરા એને તો બકરા ત્યાંથી હેડ એટલે લગ આ બધાને જવું છે આમ પણ જવાનું આમ આપણે ખેતરમાં આગળ બધાને લઈ પછી એવડું વાર છે આશા નહીં વરે ધડીના બકરા થઈ ગયા હે મિત્રો પણ ફાઇનલી મિત્રો બકરા ખેતરમાં લઈ લીધા છે બકરા જોઈ ગયું આખું લાંબુ ખેતરમાં આખું લઈ લીધું આવી કંઈક રીતે હે પ્રોસેસ જાય છે સીધો આખો સેટો ચેક કરો ભાઈ કેવી રીતના બકરીઓ બધા પોયરા છે ખેતરમાં જોઈ લો હવે હું ટ્રેક્ટર ગયું ત્યાંથી હતી હેઠ આટલા આવી ગઈ છે અમારી બધીની પરજણ ત્રણેય ભાઈઓનું ભેગું કર્યું છે આ મિનિમમમાં છે 400-500 બકરી આજ થઈ જાય છે લ અને ભાવ એટલે લગભગ બાકી નથી ખબર કેટલા થતા છે અટકરે કીધું અમે 400-500 બકરા થઈ ગયા છે ત્રણેય ભાઈઓના થઈ અને આપણો આ ઉપાધિવાળો બ્લોગ આજનો અહીંયા પૂરો કરશે અને મિત્રો જો આગળ આપણા કંઈ પ્રોસેસ હશે ને તો હું તમને આગલા બ્લોગમાં કહી દઈશ આના પછીના બ્લોગમાં આપણે ઓલું ખેલ કરી આવ્યા છે ને બકરા એનું અને ભાઈ એ થાય ને એ આપણે દઈ દેવાનું છે વ્યવહારે રાખવાનું કોઈનું નહીં ભાઈ બધા મહેનત કરતા હોય ને આપણે મહેનત જ કરીએ છીએ ને એ મહેનત કરતા એટલે આપણને ખબર હોય ભાઈ આ કેવી રીતના ભેગું થતું હોય બધું આપણો આ બ્લોગ પાંગા જેવો અહીંયા પૂરો કરશે તો આપણે મળીએ નવા ટોપિકમાં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો રામે રામ ડાયરાન